નરેન્દ્રભાઈ આવે નાની વેલથી મળી આ ભાઈને એવું કેવું છે કે લગ્ન થયે લગભગ 4 થી 5 વર્ષ થઈ ગયેલા અને સંતાન માટે સુખ જોઈતું મળી નતું મળતું તો આ ભાઈ ઘણી બધી જગ્યાએથી ફરીને આવ્યા પણ કઈ જગ્યાએ સમાચાર ના મળ્યા સારા કે કોઈ જગ્યાએ એમને સમાધાન બી ના મળ્યું ત્યાર પછી આગળવાળા ગોગામેલની ધામમાં આવ્યા અને મારી તારી જોડે બેઠ્યા અને તારી જોડે એવું કીધું કે માનતા લઈ લો માનતામાં બધું જ કામ થઈ જાય તો તારી જોડે માનતા લીધી આ લોકો જે દિવસ આજથી 3 મહિના પહેલા માનતા લીધી કે 3 મહિના પછી એ ભાઈ એવું કે છે કે મારીના આશીર્વાદ મારા ફળ્યા છે 3 મહિના થયા દિવસો બી સારા છે 3 થી 4 ચોથો મહિનો ચાલુ થઈ ગયો છે મારી અને 4 વર્ષનો વળી ગયો પણ 4 મહિના થઈ ગયા તારા સાનિધ્યમાં આવ્યા પછી તો મારી તારા સાનિધ્યમાં એક આવું સુખ મને મળ્યું છે તે કા માનતા પૂરી કરવા આવ્યા મારા રામ રામ સારા દિવસો બને જે 4 વર્ષથી ખોટ હતી 4 વર્ષમાં ઘણો બધો ડોક્ટર દવા બધો પ્રયત્ન કર્યો પણ નિષ્ફળતા મળી આગળવાળા ધામમાં શ્રદ્ધા રાખવાથી માનતા રાખવાથી કેટલા સમયમાં સફળતા મળી ભાઈ 5 રવિવારો મહિનાની અંદર તમને સારું રિઝલ્ટ મળ્યું જે 7 વર્ષની ખોટ હતી ભલે જાઓ મારા મેળવી રામ રામ માં મૂલપુરથી નરેન્દ્રભાઈ આવેમાં નરેન્દ્રભાઈ પટેલ મારી આ ભાઈને 4 દીકરીઓ છે મારી પહેલી દીકરી 11મા ધોરણમાં ભણે છે પણ દીકરીઓને જે રાખડીઓ બાંધનાર નતો મારી અને ત્યાર પછી એમને 4 વર્ષથી જે જોઈતું હતું એના માટે એ બી ઘણું ફર્યા પણ કઈ જગ્યાએ એમને ખોળા માટે સમાધાન નતું મળતું અને જે જોઈતું નતું રહેતું મારી ત્યાર પછી આગળવાળા ગોગામેલની ધામમાં આવ્યા અને અમને 4 વર્ષ પછી બી અમને સારા સમાચાર છે તો મારી આ ભાઈ એમ કે મારી તેજ આલેલું છે તો મારો દીકરો જ હોવો જોઈએ અને મને વિશ્વાસ અને શ્રદ્ધા છે તારા પર તો 4 બોલો પર મારો દીકરો આવશે જ માં એવું આ ભાઈ કહે છે તો માનતા પૂરી કરવા આવ્યા રામ રામ દીકરી કેટલી છે 4 દીકરીઓ છે ધણીની આશાસકમાં હવાસેર માટી આલું તો હોના જેવી આલજે 3 દીકરીઓ ઢોકેર એવી માટી આલજે 3 દીકરીઓ લાકડી બોધનાર મળે એવી માટી આલજે તો આશીર્વાદ મારા મેલડીના પ્રાપ્ત કર્યા છે જે 4 દીકરીઓ છે તેના પર હું મેલડી ગાયનો ગોવાડ આલીશ સંધ્યા વેળાએ મારો મેલડીનો ગોવાડ કે છે મંગળવાર કે ગુરુવારનો દાડો હોય અને હોજે 6 વાગે સંતાનનો જન્મ થાય દીકરો આવે તો મનોરૂપ ને મેલડી આલે જાઓ મારા મેલડીના આશીર્વાદ છે ભાઈ મેલડી ખમા પર ગોડે લેડારી માતા છું તમારું ભાવ સુધાર્યા વગર નહીં રહો ભાઈ જાઓ મારા પર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસનો અવિશ્વાસ કદી નહીં થવા દો આવું ઉગતા પ્રભાતની માતા બોલું જાઓ મારા મેલડીના આશીર્વાદ અંગ્રામમાં વાલૈયાથી અમીનભાઈ આવેમાં મારી એમને દીકરાને જન્મ પછી 1 વર્ષ પછી એવી બીમારી થઈ કે રોવે તો શ્વાસ બંધ થઈ જાય અને શ્વાસ મારી અડધા કલાક પોણા કલાકે પાછો વળતો હતો મારી ફૂંકાઈ જાય એમ લાકડા જેવું થઈ જતો દીકરો ત્યાર પછી ગોગામેલની ધામ આગળવાળામાં આવ્યા અને માનતા લીધી માનતા લેવાથી આપણને જે તકલીફ હતી એ તકલીફમાં રાહત થઈ ગઈ જે બાળક સુકાતું એ સુકાતું બંધ થઈ ગયું સારું થઈ ગયું માનતા પૂરી કરવા આવ્યા રામ રામ તમારી માનતા મેં મેલડી અવગણી સ્વીકારી દીધા મારા મેલડીના આશીર્વાદ દો રામ રામ માં રાજસ્થાન બાંસવાડાથી બાબુભાઈ આવેમાં મારી આ ભાઈને એમને ઘેરથી જાંજરી ખોવાઈ ગયેલી મારી ચણા હતા વજનદારમાં હતા મારી અને કઈ ગુમ થઈ ગયા ખબર ના પડી મારી એ વાતના 7 મહિના થઈ ગયા પણ આ ભાઈને કઈ મળ્યા ના ત્યાર પછી ગોગામેલની ધામ આગળવાળામાં આવ્યા અને અહીંયા માનતા લીધી માં અને બેન એવું કે છે કે મેં માનતા લીધી અને 7મા દિવસે જે 7 મહિનાથી ખોવાઈ ગયેલા જાંજરી હતી એ મારા ઘરમાં કોક નાખી ગયું અને 7 મહિના પછી 7મા દિવસે મને પાછા મળ્યા હતા માનતા પૂરી કરવા આવ્યા મારા રામ અમારો મેલડીનો પ્રતાપ જે 7 મહિનાથી ખોવાયેલી રકમ જે 7 મહિનાથી ખોવાયેલી રકમ 7 દિવસમાં પરત પાછી મળી શું આખું ઘર નહીં ખોર્યું હોય પેલા તો ફરી ક્યાંથી મળી ક્યાં નાખી ગયું જાઓ મારા મેલડીના આશીર્વાદ રામ રામ માં મેથાનથી મંજુલાબેન આવેમાં મારી આ એક પરચો કોઈ બી ચાલે તારા સાનિધ્યનો કે મારી ગયા રવિવારે તે એવું કીધેલું કે પથરીના જેને તકલીફ છે એ સામે આવજો અને બેન હોય એ આવજો અને 3 પથરી વાળા હોય એ જ આવજો એવું માં તે કીધેલું તાર બેનને એમનો નંબર લાગી ગયેલો ગયા રવિવારે તો મારી જે ડોક્ટરે એવું કીધેલું કે ઓપરેશન કરીને પથરી કાઢવી પડશે જે મોટી મોટી પથરીઓ છે મારી એ નીકળે એવી શક્ય નથી એમ તો માં અને તે બોલાવી લીધા એમનો નંબર બી આવી ગયો અને માનતા લીધી અને માં તે એવું કીધેલું કે મારી 1 અઠવાડિયું એમ 4 જ દિવસ ખાલી એમ કીધેલું મારી અને 4
4 જ દિવસમાં પથરી ઓગળી જાય તો તું સમજજે કે કાકરવાળાની ગોગા મેલની ધામે તને આલેલું એમ. તમારી અમે ગુરુવારે રિપોર્ટ કરાવવા ગયા અને રિપોર્ટમાં ડોક્ટરે એવું કીધું કે પથરીનો કોઈ ટુકડો ના મળે, કોઈ રચકણ ના મળે, નોર્મલ રિપોર્ટ છે, પથરી બી ગાયબ થઈ ગઈ. આ બેન એવું કે ડોક્ટર બી કે અચંબામાં પામી ગયા કે પથરી કઈ ગાયબ થઈ ગઈ. તે મારી એક આ તારો શ્રદ્ધાનો પુરાવો તો એક કાકરવાળા ગોગા મેલની ધામનો એમાં આ સાક્ષાત પુરાવો છે મારામાં. કેટલા mm ની પથરી હતી? 3 પથરી હતી. 3 પથરો તો 12 mm ની પથરી હતી. હા, ને બીજી બે એમ કે 3 પથરી, પથરી 3 પથરી હતી અને એક 12 mm ની હતી. તો રવિવારે ગયા તમે રવિવારે પ્રસંગમાં આવેલા ને, હા. કાલ ગયા રવિવારે હોત ના હતા. હા, ને પછી કોને જોયેલા ભાઈ? અમને બે માતાએ ઊભા કરેલા કોને જોયેલા? અને માતાએ હોમેથી બોલાયેલા જેને 12 mm ની પથરી મારી આગળ ઊભા થઈને આવો. આવો પ્રસંગ ગાવાવાળા ગાતેરા મેં મેરડી હોમેથી બોલાયા. મેં માતાએ 4 દાડા આલ્યા. ડોક્ટરે એવું કીધું કે ઓપરેશન કર્યા વગર નહીં નીકળે. પણ મેં માતાએ કીધું કે 4 દાડામાં તારી પથરી મટાડું તો મંજક મેં મેરડીએ મટાડી. કેટલા દિવસ પછી રિપોર્ટ કરાવ્યો દીકરા? ગુરુવારે જ કરાવે. ચોથા દિવસે રિપોર્ટ કરાવ્યો. અને રિપોર્ટમાં ડોક્ટરે શું કીધું? કશું નથી, રિપોર્ટ બી જાય. અરે મેં માતાએ કીધું તારી પથરી મટી જાય તો ધજા લઈને આવજે. આવું કીધેલું ને? તાર ધજાની વાર મેં માતાએ જા મારા મેરડીના આશીર્વાદ છે પટેલ. આ મુક્તા ભગવાનની માતા બોલું છું. આ પરચો, આ ચમત્કાર તો કોઈ ભલે, આ પરચો કો તોય ભલે. જાપતો પુરાવો, તાજો પુરાવો, તાજો. પટેલ કે 4 દાડા મેં માતાએ જે બીમારી કેટલા વર્ષથી હતી દીકરા? કેટલા વર્ષથી હતી? પછી તો 1 વર્ષ થઈ ગયેલું 12 મહિનાથી. હોળીના દિવસે એટલો દુખાવો થયો તો મેં હોળી બી નથી આ કરી. ડોક્ટરે ઓપરેશન કરવાની સલાહ આપી. તો ઓપરેશન કર્યા વગર નીકળે જા મારા મેરડી. રામ રામ માં નાની રેલ થી જસવંતભાઈ આવે માં મારી આ ભાઈને ઇલેક્ટ્રિક પ્રોબ્લેમ થયેલો ઘરના લાઈન બાટેનો. એટલે આ ભાઈને કઈક દંડ જેવું થવાની પરિસ્થિતિ હતી મારી. એટલે આ ભાઈ એમ કીધું કે મારી બચાવ તો તું બચાવજે, હવે કોઈ વેતા રહ્યા નથી એમ કરી માં તને યાદ કરી એવું કે છે. અને માનતા લીધી તઈ ઘરે બેઠીને કે માં બચાવી લેજે અને નિર્દોષ છોડ નાખજે મારી, કોઈ આવું ના જોઈએ. મારી માનતા લીધી અને માનતા લેવાથી એમના પર કોઈ આંચ નહીં આવી અને કોઈએ કોઈ પુરાવો નહીં માંગ્યો અને આ ભાઈ નિર્દોષ છે. તમારી માનતા પૂરી કરવા એમાં રામ રામ. દુખિયાની બેને શું નોધારાનો આધાર છે. રામ રામ માં મોટી જોતરી સતરાભાઈ આવે માં મારી માનતા એમના છોકરીને લઈને છે આવેલા છે. એમને છોકરીને મારી ડોક્ટરે એવું કીધું કે છાતીમાં ડાઘ છે તો મારી એના બદલે દવા ચાલુ કરવી પડશે. તો પછી એમના આ છોકરીના દાદા થાય મારી એમને માનતા રાખી કે માં ડોક્ટરની જરૂર નથી પણ તારી જરૂર છે મારી, અમારે દયા તું કરજે, મારા દીકરીને કઈ ના થવું જોઈએ એમ કરી માનતા લીધી. 5 દૂધની બોટલની તો મારી દૂધની બોટલ માનતા લેવાથી આ દીકરીને સારું થઈ ગયું, દાંત બી નહીં રહ્યો અને ડોક્ટર નોર્મલ રિપોર્ટ આવ્યો તો માનતા પૂરી કરવા એમાં રામ રામ. છાતીમાં ડાઘ એટલે ટીબી ની અસર એવું કે ડોક્ટર એ ભાઈ. અને જેના માટે દવાનો પૂરો કોર્સ કર્યા તો મટે. પણ આમનો વિશ્વાસ એક પોતાની દીકરાની દીકરી એના દાદાએ એના માટે માનતા રાખી. રિપોર્ટ કરાવ્યો તો હારો આવ્યો. અમારો મેરડીનો પ્રતાપ. જય મારા મેરડીના આશીર્વાદ. તમારી માનતા મેં મેળવી સ્વીકારી. રામ રામ. રામ રામ માં દયાળભાઈ કાકરાથી આવે સુખાભાઈ મારી આ ભાઈની માનતા એમના છોકરાની વહુ માટેની હતી કે મગજનું જરાક અસ્થિર થઈ ગયેલા મારી આજથી 2.5 વર્ષ પહેલાનું. મારી એકના કહેવાથી એમ નહીં લાયા આપણા સાનિધ્યમાં ગોગામેલની ધામમાં અને અહીં એને માનતા લીધી. માનતા લેવાથી એમને વહુને સારું તો થઈ ગયું મારી, પણ આ ભાઈએ ખેંચતા 2.5 વર્ષ કરી નાખ્યા માનતા લેવામાં. તો ત્યાર પછી બેન જે હતા એવા પાછા થઈ ગયા મારી. તો પાછી ગયા રવિવારે પાછા લાયા અને પાછી માનતા લેવડાવી છે. સારું થાય તો દર્શન કરવા લઈને આવે માં. પણ આ જૂની માનતા હું છોડવા આવ્યો છું મારી. 2.5 વર્ષ પછી યાદ આવ્યું મારી અમને તો માં રામ રામ. એક દાડો સ્થિતિ એવી હતી પટેલ તો છોકરાની વહુને પકડી લઈને 4 જણા આવેલા. ભાઈ કાબુમાં રહેતા બોધેલા રાખેલા. સાચી વાત એ ખોટી વાત દીકરા? એમને વસ્ત્રોનું પણ ભોળ નતું, કપડો શરીર પર રહેવા દેવો ના રહેવા દેવો એ પણ ભોણ નતું. એવા સમયે લઈને આવેલા હતા. અને એ દાડે મેં માતાએ વ્યવહાર બતાવ્યા પછી કેવું થયું? કમ્પ્લીટ થઈ ગયું. 2 વર્ષ કમ્પ્લીટ થઈ ગયું પટેલ. 2.5 વર્ષ કમ્પ્લીટ થઈ ગયું. પણ મેં માતાએ જે વ્યવહાર બતાવ્યો એ તમે મને પૂછવા આયા નથી. આવતા ભલે પણ વ્યવહાર તમે દેવ કાયમ ઉછવો અગરબત્તી પર ઉભું રહે દીકરા. એને હક અધિકાર જોવે કે ના જોવે?
હક અધિકાર માટે દેવ લડવા ઊભું થાય દીકરા, ફરીવાર સ્થિતિ ઊભી કરે. તો ભલે સારું થાય, એકવાર હળી મળી બધા આવજો, હું મેરડી વ્યવહાર કરી આવીશ. જાઓ મારા મેરડી.